ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ. પણ આપણી કમનસીબી કહો કે પોલીસ કર્મીઓની, જે પોલીસ કર્મીઓ પર નાગરિકની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે, એ પોલીસ કર્મીઓ ખુદની સુરક્ષા અને સલામતી નથી કરી શકતા. રાજ્યના સામાન્ય પોલીસ કર્મચારીઓને વ્યવસ્થાએ લોખંડના પાંજરામાં પૂરી દીધા છે, અને એ પણ આવી આકરી ગરમીમાં. વ્યવસ્થાનો માર, પોલીસ લાચાર, સ્ટેશનના નામે ખડકાયા લોખંડના પાંજરા. આકરી ગરમીમાં પોલીસના હાલ બેહાલ. હાડ થીજવતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ કે પછી આકાશમાંથી વરસતી આગ, નાગરિકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી પોલીસ કર્મચારીઓના શિરે હોય છે અને તે પૂરી નિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવે પણ છે. પરંતુ પોલીસમાં બે જુદા જુદા વર્ગ છે. એક છે અધિકારી વર્ગ અને બીજો સામાન્ય વર્ગ, જેમાં કામ તો બંને કરવાનું, પણ સુવિધા ખાલી એકને જ મળે. અધિકારીઓ માટે મસમોટી કચેરી હોય છે, ત્યારે સામાન્ય પોલીસ કર્મચારીઓ માટે લોખંડના કન્ટેનર એટલે લોખંડના પાંજરા. સુરતનું ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. દુનિયાના સૌથી મોટા બિલ્ડિંગ ડાયમંડ બ્રુસ અને તેની આસપાસના વિસ્તાર માટે નવું ડ્રીમ સિટી પોલીસ મથક શરૂ કરવામાં આવ્યું, પણ કન્ટેનરમાં. રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને પોલીસને હાઈટેક કરવાની વાટોટો કરવામાં આવે છે, પરંતુ સુરતના આ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની વાસ્તવિકતા બિલકુલ અલગ છે. જે રાત દિવસ મહેનત કરતી પોલીસ છે, તેના માટે પોલીસ સ્ટેશન જ નસીબ નથી થઈ રહ્યું. આ જોઈ શકાય છે કે ડ્રીમ પોલીસ સ્ટેશન છે તેને કન્ટેનરની અંદર ચલાવવામાં આવે છે. છેલ્લા 2 મહિનાથી આ પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું છે, પરંતુ જે કહેવાય કે પોલીસ માટે જે એક પણ રૂમ નથી. આ કન્ટેનર મૂકી દેવામાં આવ્યા છે, ટેમ્પરરી કન્ટેનર મૂકી દેવામાં આવ્યા છે, તેની અંદર જ કામ કરવામાં આવે છે. જે રીતના પોલીસ છે તે રાત દિવસ મહેનત કરીને આરોપીને પકડતી હોય છે અને પોતાના પરિવાર કરતાં વધુ સમય છે તે પોલીસ સ્ટેશનમાં આપતી હોય છે, પરંતુ પોલીસને જે કહેવાય કે પાકું બાંધકામ જ નસીબ નથી થઈ રહ્યું. હવે આ પોલીસ સ્ટેશનને જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પોલીસ ભવન બનવું હોવું જોઈએ, સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, હાઈટેક સુવિધા આપવામાં આવશે, પરંતુ માત્ર નામનું પોલીસ સ્ટેશન લાગી રહ્યું છે, કારણ કે આ પોલીસ સ્ટેશન કન્ટેનરની અંદર ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસના પણ કંઈક આવા જ હાલ છે. અમદાવાદનું એરપોર્ટ પોલીસ સ્ટેશન પણ લોખંડના બોક્સમાં ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જ અમદાવાદનું એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ શરૂ થાય છે, પરંતુ આ એરપોર્ટ પોલીસ સ્ટેશન કે જ્યાં મોટી માત્રામાં લોકોની મૂવમેન્ટ રહેતી હોય છે, વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ આ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જ સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશન છે તે 2018માં સરદારનગરથી અલગ બન્યા બાદ તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એટલે કે 5 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજી પણ અહીંયા ન તો પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ઠેકાણા છે કે ન તો પોલીસ સ્ટાફને કામ કરવા માટેની યોગ્ય જગ્યાઓ. અલગ અલગ જે 3 લોખંડના જે ચેમ્બર કહી શકાય એટલે કે જે કન્ટેનર છે તેવા યાર્ડની અંદર પીઆઈની ચેમ્બર સાથે પીઆઈ પર્સનલ અને અન્ય સ્ટાફના માણસો બેસી અને કામ કરવા પર મજબૂર બન્યા છે. તો બીજી તરફ જે બિલ્ડિંગ પોલીસ સ્ટેશન માટે ફાળવવામાં આવ્યું હતું તે સ્ટાફ માટે પણ પૂરતી જે કહી શકાય કે જગ્યા અથવા તો તેમના કામ કરવાનો તેમની જે ટેબલો છે, કોમ્પ્યુટર્સ છે અથવા તો અન્ય સામાન મૂકી શકાય તેટલી પણ પૂરતી વ્યવસ્થા અહીંયા જોવા નથી મળતી. પોલીસ વિભાગમાં પૂરતી સવલતો મળે, પોલીસની કામગીરી સરળ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે, પરંતુ સ્ટાફને જ બેસવા માટે, કામ કરવા માટે જો જગ્યા યોગ્ય નહીં હોય, જો પૂરતી વ્યવસ્થા નહીં હોય, તો પોલીસ સ્ટાફ કેવી રીતે કામ કરશે? અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન અને વાડજ પોલીસ સ્ટેશનની કહાની પણ જોરદાર છે. તમને થતું હશે કે બે જુદા જુદા પોલીસ સ્ટેશનની વાત થઈ રહી છે. વાત જુદા જુદા પોલીસ સ્ટેશનની જ છે, પણ તેમનું બિલ્ડિંગ તો એક જ છે. વર્ષ 2016માં નારણપુરા પોલીસ સ્ટેશનના વિભાજન કરી 2 ટુકડા કરવામાં આવ્યા અને તેમાંથી વાડજ પોલીસ સ્ટેશન અલગ બનાવવામાં આવ્યું. એટલે કે નારણપુરા વિસ્તારના 2 ટુકડા કરી તેમાંથી વાડજ પોલીસ સ્ટેશન અલગ બનાવવામાં આવ્યું, પરંતુ અત્યારે હવે જ્યારે શહેર પોલીસના મોડર્નાઇઝેશનની વાતો થઈ રહી છે, તેને હાઈટેક બનાવવાની વાતો થઈ રહી છે, પોલીસ સ્ટેશનો સારા અને સુંદર બનાવવાની વાતચીત થઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે એક જ બિલ્ડિંગ એટલે કે વાડજ પોલીસ મથકની જે બિલ્ડિંગ છે
તેમાં જ નારણપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ બેસવાની ફરજ પડી છે. તે બિલ્ડિંગ એટલે કે એક જ વાડજ પોલીસ મથકની બિલ્ડિંગમાં નારણપુરા અને વાડજ બંને પોલીસ મથક ચલાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2016માં અલગ પોલીસ સ્ટેશનની જાહેરાત થયા બાદ વાડજ પોલીસ સ્ટેશન માટે આ જગ્યા ફળવાઈ અને અહીંયા વાડજ પોલીસ સ્ટેશન બનાવવામાં પણ આવ્યું. પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે વર્ષો બાદ પણ એટલે કે 9 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં હજી સુધી નારણપુરાને પોતાનું નવું પોલીસ સ્ટેશન નથી બન્યું અને તેના જ માટે આ એક જ બિલ્ડિંગના અંદર બે અલગ અલગ પોલીસ સ્ટેશન ચલાવવામાં આવે છે. નારણપુરાનું અલગ પોલીસ સ્ટેશન ક્યારે બનશે અને બંને પોલીસ સ્ટેશનોના વિભાજન કરી અને તેમના વિસ્તારમાં પોલીસ સ્ટેશન ક્યારે ચાલશે અને પોલીસ કર્મચારીઓને સુવિધા કે જે તેમનો હક છે તે ક્યારે મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ તો ઠીક, અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની કહાની તો તેનાથી પણ જોરદાર છે, જે એક કોર્પોરેટ ઓફિસમાં ભાડેથી પોલીસ સ્ટેશન ચાલે છે. વળી આ પોલીસ મથકમાં લોકઅપ પણ નથી, એટલે જો કોઈ આરોપીને રાખવાનો થાય તો તેને બીજા એક સ્ટેશનમાં મૂકવામાં આવે છે અને પોલીસ સ્ટેશનનું ભાડું અંદાજિત 50,000 રૂપિયા છે. આમાં પોલીસ સ્ટેશન કર્મચારીઓ અને લોકો બંને માટે હેરાનગતિરૂપ બન્યું છે. અમદાવાદના પોલીસ સ્ટેશનોને હાઈટેક, સ્માર્ટ અને પેપરલેસ બનાવવાની વાતો ભૂતકાળમાં થઈ હતી, પરંતુ જે પોલીસ સ્ટેશનોના પોતાના બિલ્ડિંગના ઠેકાણા નથી તે પોલીસ સ્ટેશનોને કેવી રીતે હાઈટેક અથવા તો પેપરલેસ બનાવવા તે સૌથી મોટો પ્રશ્ન છે. આ અમદાવાદનું આનંદનગર પોલીસ સ્ટેશન છે કે જે કોર્પોરેટ બિલ્ડિંગમાં ભાડા પર ચાલી રહ્યું છે. આ પહેલાં પણ આનંદનગર પોલીસ સ્ટેશન જે જગ્યાએ ચાલતું હતું તે બિલ્ડિંગ પણ ભાડાનું હતું. એટલે કે વર્ષ 2011થી જે આનંદનગર પોલીસ સ્ટેશનને અલગ અલગ જગ્યાઓ ભાડે ચલાવવામાં આવ્યું છે તેમાંનું આ એક પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશનમાં પોતાનું લોકઅપ પણ નથી, એટલે કે જો કોઈ આરોપી પકડાય તો તેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે જેથી કરીને તેમને સાચવી શકાય. તો હવે ત્રીજા શહેર વડોદરાના દ્રશ્યો જુઓ, જ્યાં પણ આવી જ રીતે લોખંડના પાંજરામાં પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે. વડોદરાનું કપુરાઈ પોલીસ સ્ટેશન અને અટલાદરા પોલીસ સ્ટેશન અડધું કન્ટેનરમાં તો અડધું પતરાની છતવાળી ઓડીમાં ચાલે છે અને તેમાં પણ કસ્ટડીનો અભાવ છે. વડોદરા શહેરનો વિસ્તાર વધતાની સાથે પોલીસ મથકોમાં પણ ફેરબદલાવની જરૂર પડી. તાજેતરમાં જ વિવિધ પોલીસ મથકો નવા બનાવવામાં આવ્યા, જે પૈકી 3 પોલીસ મથક જેમ કુંભારવાડા છે, કપુરાઈ પોલીસ મથક સહિત 3 પોલીસ મથકોને નવા બનાવવાનો વખત આવ્યો. ત્યારે પાણીગેટ પોલીસ મથકની અંદર જે ફ્રીડમ ચોકી ચાલતી હતી ત્યાં કને કપુરાઈ પોલીસ મથક બનાવવામાં આવ્યું, જ્યાં કન્ટેનરની અંદર એટલે એક્રેલિક શીટના કન્ટેનરની અંદર પોલીસ મથકો ચાલુ થયા, જેના પગલે કર્મચારીઓ જે ફરજ બજાવે છે તેમને 40 થી 45 ડિગ્રી ગરમીની અંદર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેટલું પ્લાસ્ટિક ગરમ થાય તે મુજબ સામે ગરમીની અંદર ધમધોકતા તાપની અંદર ફરજ બજાવી રહ્યા છે. કોઈ પણ 24 કલાક કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય ત્યારે આ કર્મચારીઓ સતત પોતાની ફરજની અંદર સક્રિય રહેતા હોય છે. ત્યારે સરકારે આ બાબતે તાત્કાલિક વિચારણા કરી જે તંબુ ચોકીમાં અથવા તો જે પ્રમાણે એક્રેલિક શીટના શેડની અંદર જે કન્ટેનરોની અંદર પોલીસ સ્ટેશનો ચાલુ છે તેને બદલાવ કરી પોલીસ સ્ટેશનો કાયમી બનાવવા જોઈએ તેવી પણ એક માંગ ઉઠી છે. આ બાબતે સરકારે તાત્કાલિક વિચારણા કરવી જોઈએ અને પોલીસ કર્મચારીઓ જે તડકામાં ફરજ બજાવે છે તેમના સામે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવાની એક ખૂબી માંગ ઉઠી છે. જો કે આ મામલે વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને સવાલ પૂછાયો તો તેઓ કહી રહ્યા છે કે પોલીસ વિભાગ દ્વારા બજેટિંગ કરવામાં આવ્યું છે, ટૂંક સમયમાં નવું પોલીસ મથક બની જશે. આપની વાત સાચી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે અટલાદરા પોલીસ સ્ટેશન બનાવ્યું ત્યારે તેમને બજેટ પોતાના વિભાગના બજેટમાંથી ત્યાં આગળ પોલીસ સ્ટેશન બનાવવાની વાત કરી હતી. આ વર્ષ પહેલાં પણ એમને જે ત્યાં મૂક્યું ત્યારે પણ આવી જ કાળઝાળ ગરમી હતી અને એમાં પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા હતા. આ વર્ષે પણ એમની પરિસ્થિતિ સ્વાભાવિક એવી જ છે, પરંતુ પોલીસ વિભાગ દ્વારા બજેટિંગ કરવામાં આવ્યું છે અને વહેલી તકે જ તેઓ ત્યાં આગળ પોલીસ મથક બનાવશે જેથી કરીને આવતા સમયમાં એમને કોઈ તકલીફ નહીં પડે. પણ નવું પોલીસ સ્ટેશન ક્યારે બનશે તે કોઈ નથી કહેતું. ખેર, વડોદરાના શિનોરમાં આવેલી સાદલી આઉટપોસ્ટના કર્મચારીઓ પણ આવી જ કનડગત ભોગવી રહ્યા છે. જૂનું બિલ્ડિંગ જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવ્યું, પણ હજુ 3 વર્ષથી નવું બિલ્ડિંગ તો બની જ રહ્યું છે, જેના કારણે સાદલી આઉટપોસ્ટ ગાયકવાડી જીનના બીજા માળે ચલાવવામાં આવે છે. પ્રજાની સુરક્ષા કરતા આ પોલીસ કર્મચારીઓ વ્યવસ્થાના માર સામે લાચાર બન્યા છે અને હાલ કાળઝાળ ગરમીમાં લોખંડના પાંજરામાં પુરાવા મજબૂર બન્યા છે. ત્યારે શહેરોની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓને ક્યારે સારી સુવિધા મળે છે તે એક મોટો સવાલ બન્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.